રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસ સળગી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ લાગી હતી। ધોરાજી પોરબંદર હાઈવે પર સુપેડી ગામ નજીક એક બસ સળગી ગઈ હતી। આ બસ પોરબંદરથી મુસાફરોને લઈને રાજકોટ તરફ જઈ રહી હતી। બસના વાયરિંગમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું બસના ડ્રાઈવરે નિવેદન આપ્યું હતું। ડ્રાઈવર અને ક્લીનરની સમય સૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી હતી અને તમામ મુસાફરોનો આ બાદ બચાવ થયો હતો। ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। તમારું નામ અને વિગત? મારું નામ મનસુખભાઈ બારોટ છે। પોરબંદરથી રાજકોટ જતો હતો અને રસ્તામાં વાયરિંગ ફોલ્ટ થયો, એના હિસાબે ગાડી અડકી ગઈ। પેસેન્જરને બધાનો બચાવ કરી લીધો, કંડક્ટર ડ્રાઈવર બધા, અને ગાડી સળગી ગઈ। કઈ ગાડી હતી? નામ શું હતું? શક્તિ બસ ટ્રાવેલ્સ। ક્યાંથી ક્યાં જતા હતા? પોરબંદરથી રાજકોટ। ડ્રાઈવર ક્લીનર ને પેસેન્જરનો કઈ રીતે બચાવ? બધાને વ્યવસ્થિત ઉતારી લીધા નીચે અને એના સામાન બામાન બધું કાઢી। બનાવ કઈ જગ્યાએ બન્યો ને કેવી પોઝિશનમાં અત્યારે? સુપેડી। અને બસની પરિસ્થિતિ અત્યારે હાલ કેવી છે? અત્યારે હાવ બસ સળગી ગઈ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।